આજે આપણે મલેશિયાની રાજધાની કોલાલંપુરના સેન્ટરથી 15 કિલોમીટર દૂર આવેલ બાટુ કેવમાં ભગવાન મુર્ગનના દર્શન કરવા જઈએ છીએ. આ છે એમનું મુખ્ય દ્વાર. મુખ્ય દ્વારથી જેવા અંદર પ્રવેશીએ છીએ ને એવા સામે ગ્રીનરીથી ભરાયેલું આખું વિશાળ પર્વતમાળા દેખાય છે અને સાથે સાથે ભગવાન મુર્ગનની વિશાળ પ્રતિમાના પણ દર્શન થાય છે. તો ખૂબ જ નયનરમ્ય વાતાવરણને મહેસૂસ કરતાં કરતાં તમે આ કેમ્પસમાં ફરી શકો છો. મંદિરના સમયની વાત કરું તો સવારના 6 થી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને અહીંયા આવો ત્યારે ખાલી એટલી જ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ટૂંકા કપડાં પહેરીને પ્રવેશ મનાય છે. બાટુ કેવ એક ગુફામાં બનેલું મંદિર છે. તો ત્યાં સુધી પહોંચવા માટે તમારે જે સામે રંગબેરંગી સીડીઓ દેખાય છે ને એ 272 સીડી ચડી અને ઉપર જવાનું છે. તો આપણે પણ સીડીઓનો સહારો લઈ અને ઉપર જઈએ અને કુદરતને માણીએ. પહોંચી ગયા છીએ આપણે સીડીના મુખ્ય દ્વાર ઉપર. અહીંથી જે રંગબેરંગી કલરફુલ સીડીઓ દેખાય છે ને એ ચડી અને કુદરતને માણતા માણતા આપણે બાટુ કેવની નયનરમ્ય ગુફા સુધી પહોંચવાનું છે. મલેશિયામાં આમ તો ગરમીવાળું વાતાવરણ હોય છે, પણ અમે જ્યારે ગયા ને ત્યારે વાદળછાયું વાતાવરણ હતું, એટલે અમને સીડી ચડવામાં પણ જરાય થાક નહોતો લાગ્યો અને ખૂબ જ વાતાવરણ મજા આવતું હતું. અને જ્યારે તમે સીડી ચડો ને ત્યારે વાનરો આજુબાજુ મસ્તી કરતા હોય છે, તો મસ્તીખોર વાંદરોથી સાવધાન રહેજો. આખી ગુફા છે ને પથ્થરથી બનેલી છે, એટલે ઉપર તમે નજર કરશો ને તો પથ્થર લટકતા તમને જોવા મળશે અને ખૂબ જ શાંતિ લાગશે. બહાર જેટલું ગરમ વાતાવરણ તમને લાગશે ને એટલું જ તમને અહીંયા અંદર એકદમ શીતળ વાતાવરણ લાગશે અને અમને તો ખૂબ જ મજા આવી હતી. તો મારું તમને એટલું જ કહેવાનું છે કે જ્યારે પણ તમે મલેશિયાનો પ્લાન કરો ને ત્યારે એક દિવસ બાટુ કેવ માટે રાખજો. આમ તો તમારે અડધા દિવસમાં બાટુ કેવની ગુફા તમે ફરી શકો છો. આપણે ઉપર પહોંચી ગયા છીએ અને હવે એમનું જે મુખ્ય મંદિર છે ને એના દર્શન થશે. આ છે આપણે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મુખ્ય મંદિર ખૂબ જ બાંધણી એની ખૂબ સરસ છે. એટલે તમે જુઓ કે ગુફાની અંદર આટલું સરસ મંદિર બનાવેલું છે અને પગ મૂકતા જ તમને શાંતિ અને શીતળતાનો અનુભવ થશે. એમ થશે કે અહીંયા જ બેઠા રહીએ. આ છે આપણે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ. દર્શન કરી અને આપણે હજી એક મંદિર ઉપર છે તો ત્યાં જવાનું છે. થોડાક પગથિયા ચડીને આપણે આ સૌથી ઉપર ટોચ ઉપર આવેલું જે મંદિર છે ને ત્યાં જઈ શકીએ છીએ. અને આ મંદિર પણ ખૂબ જ સરસ છે અને અહીંયા લોકો દીવા કરે છે, શ્રદ્ધાથી વિશ માંગે છે અને આખું આવી રીતે રોકથી બનેલું છે. અહીંયા તમને ચોખ્ખું જોવા મળશે કે કઈ રીતે આ ગુફા બનેલી છે અને ઉપરથી સનલાઇટ આવી શકે ને એટલી જગ્યા પણ છે. એટલે કુદરતી રચના છે એવું તમે કહી શકો. અને આ જો એક લટકતો પથ્થર છે, અમે એને ઘણો હલાવીએ છીએ પણ એ પડતો નથી, એટલે ખૂબ મજબૂતાઈથી ઉપર જકડાયેલો છે. એટલે આ કુદરતી રચનાને એ જ્યારે પણ મલેશિયાની ટૂર કરો ત્યારે આ બાટુ કેવ મિસ ના કરતા તમારી આઇટિનરીમાંથી, એટલું અમારા અનુભવ ઉપરથી હું તમને કહીશ. બાટુ કેવનું સૌથી ઉપરનું મંદિર છે અને ઉપરના મંદિરમાંથી તમે ઉપર જોશો ને તો તમને સનલાઇટ આવશે એટલી જગ્યા દેખાશે અને આખું કુદરતની રચના દેખાશે. એટલે ખૂબ જ શાંતિ મળે એવું સ્થળ છે. બીજા દેશમાં જઈને જ્યારે આપણે આવા કલ્ચરને, હિન્દુ કલ્ચરને જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એનો અનુભવ ખૂબ અદ્ભુત હોય છે. તો આ અનુભવ પણ તમે મલેશિયા જાઓ તો ચોક્કસ લેજો. અને અમારી આ સફર બાટુ કેવની ખૂબ જ સારી રહી અને ખૂબ જ મજા આવી. અને એટલું જ નહીં, બાટુ કેવની બહાર તમે જ્યારે નીકળો છો ત્યારે તમને ત્યાં પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ મળશે. એટલે એ પણ એક ખુશીની વાત છે કે અહીંયા આપણને પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ મળે છે. તો અમે ત્યાં પણ રેસ્ટોરન્ટમાં પણ અમે ગયા અને થોડુંક કટક બટક કર્યું અને અમારી આ જે અડધા દિવસની ટ્રીપ હતી એ ખૂબ જ મજા આવે એવી રહી છે. તો આ મસ્ટ વિઝિટ પ્લેસ છે બાટુ કેવ. એટલે ચોક્કસ તમે
બાટુ કેવની મુલાકાત લેજો અને તમારી સફર યાદગાર રહેશે. આજુબાજુ ઘણી બધી શોપ આવેલી છે, તો અમે અમારી છેલ્લે અમારું ભોજન લઈ અને અમે અમારી બાટુ કેવની ટ્રીપને ખતમ કરી અને ફરી અમે મલેશિયાના અન્ય પ્લેસોની પણ માહિતી તમને અમારા યુટ્યુબ માધ્યમમાં આપીશું. તો લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.